ગુરુ સાનિધ્ય 7/10/2024। ભક્તિ ભક્ત પ્રિય, જો યોગ સાધનાઓ કરવાથી જ આપની પ્રાપ્તિ થતી હોત તો હું આપની પ્રાપ્તિથી વંચિત જ રહી જાત, કેમ કે મારામાં એવી કોઈ યોગ્યતા નથી કે હું યોગ સાધી શકું। જો ત્યાગ તપશ્ચર્યાથી જ આપ મળી શકતા હોત તો પણ હું આપને મેળવી ન શકેત, કારણ કે ત્યાગ તપ કરવાનું સામર્થ્ય જ મારામાં ક્યાં છે। પરંતુ આપ નિર્બળ, અસમર્થ, અનધિકારી, અયોગ્ય, અપાત્ર એવા દિનહીન માણસને પણ સીધી, સરળ, નિષ્કામ, શરણાગતિવાળી ભક્તિથી મળી શકો છો। એ વાત સાંભળીને મારા મનમાં આપની પ્રાપ્તિની આશા બંધાણી છે। નાથ, મારા જેવા સર્વથા દિનહીન જીવ માટે તો આપની પ્રેમયુક્ત ભક્તિ જ આપની પ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન છે। દયાનિધિ, અને એ ભક્તિ પણ આપે જ મને આપવાની છે નાથ, નહીતર મોટા મોટા યોગીઓ, તપસ્વીઓ પણ આપની જે ભક્તિ નથી પામી શકતા એવી દુર્લભ ભક્તિ આપની કૃપા વગર હું કેવી રીતે કરી શકીશ। ઓમ નમો નારાયણાય।